હેલો વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે લઈને આવ્યા છીએ ધોરણ 7નું દ્વિતીય સત્રનું મૂલ્યાંકન પેપર સોલ્યુશન ગુજરાતીનું. કયા વિષયનું છે મિત્રો? ગુજરાતીનું. હા મિત્રો, ગુજરાતીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન ધોરણ 7નું જે કરવા જઈ રહ્યા છે, જે આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગ થવાનું છે. તો આ 6 તારીખે તમારી પરીક્ષા શરૂ થવાની છે અને તેની સાથે સાથે તમને આ પેપર ખૂબ જ ઉપયોગી થવાનું છે. તો ચાલો શરૂ કરીએ 80 ગુણનું સંપૂર્ણ પેપર. પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલા વિકલ્પો છે એ શોધીને લખવાના છે. 3 માર્ક છે. પહેલું છે કે રે પંખીડા સુખથી ચણજો કાવ્ય કવિનું નામ શું હતું? તો એનું નામ આવશે કલાપી મિત્રો. કયું આવશે? કલાપી. બીજો છે કે આપણો દેહ શાનાથી ઘડાયેલો હોય છે? બરાબર, તો ભારતની માટીથી. શું જવાબ આવશે મિત્રો? ભારતની માટીથી. તમને મિત્રો આવી રીતના પેપર જોવું ખૂબ જ ગમ્યું હશે, બરાબર? તો આ પેપર સોલ્યુશન તમને ખરેખર ગમ્યું કે કેમ એ મને ખાસ કહેજો. ખૂબ જ અલગ રીતે પેપર જોવામાં પણ અને સમજવામાં પણ તમને ખૂબ મજા આવવાની છે. એવી રીતના આપણે પેપરને બનાવ્યું છે. જો અહીંયા છે તમને રામેશ્વર, ગંગાજળ, જિંદગી, વચન અને ઝરકસી આવા ઓપ્શન આપેલા છે ખાલી જગ્યામાં. તો આપણે એની ખાલી જગ્યા છે આવી રીતના પૂરવાની થશે કે પીળા પિતાંબર ઝરકસી જામા. તો અહીંયા ઝરકસી છે એ લખવાનું છે. અને પીળો પટકો રાજે રે તેનો એક ગુણ રહેશે. બીજું છે કે ગંધર્વનો પ્રાણદાતા વધતો જોડી કર નેત્ર જળ નવડાવી છે પ્રભુ, ત્યાં રામેશ્વર આવશે. ત્યારબાદ આવશે પ્રશ્ન 1નો જે ક છે, એક વાક્યમાં ઉત્તર, બરાબર? તે જોઈએ. વૃંદાવનમાં શું રચાય છે? જવાબ લખીશું વૃંદાવનમાં રાસ રચાયો છે. બીજું છે ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે? તો જવાબ લખીશું કે ઉડી જતા પક્ષીઓને માણસનો ક્રૂર ભય સતાવતો હશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ગંગાજળ પીધા પછી ગધેડાનું શું થયું? જવાબ લખીશું ગંગાજળ પીધા પછી ગધેડાની શક્તિ આવી અને ઊભો થયો. ત્યારબાદ પ્રશ્ન 1 છે એની આગળ, બરાબર, એટલે કે 3 લખેલા, આપણે 4. ચોથો છે કે આપણે દુશ્મનોનો સામનો કેવી રીતે યુદ્ધમાં ઝંપલાવીશું? તો કે આપણે ડર્યા વગર અડગ રહીને યુદ્ધમાં ઝંપલાવીશું. 5મો પ્રશ્ન છે કેવી વિદ્યા કે ધન કોઈ કામની નથી? તો કે પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકાના હાથમાં રહેલું ધન એ કોઈ કામનું નથી. તો આ બધાના એક ગુણ રહેશે. અને ઉનાળાનો આંકરો હતો એ શા પરથી કહી શકાય? ઉનાળો આકરો હતો એ શા પરથી કહી શકાય? તો જવાબ લખીશું કે ધૂળ ધગધગતી હતી, ધરતીમાંથી વરાળ નીકળવા લાગી હતી, તે પરથી કહી શકાય કે ઉનાળો આકરો હતો. પ્રશ્ન 1 છે 4 ગુણનો, બરાબર. 2-3 વાક્યમાં તમારે જવાબ લખવાના છે કે રે પંખીડા સુખથી ચણજો કાવ્યમાં કવિ શું જોઈને દુઃખી થાય છે? તો જવાબ લખીશું કવિ પક્ષીઓના મુક્ત રીતે આકાશમાં ઉડતા જોવા માંગે છે અને સાથે પરંતુ માણસની ક્રૂરતા અને પક્ષીઓનો પ્રત્યેનો ઘાતક વર્તનને જોઈને કવિને ખૂબ જ હૃદયમાં દુઃખ થાય છે. પ્રશ્ન નંબર 2 છે કે આપણો કેવા મિત્રો બનાવવા જોઈએ? જવાબ લખીશું જે મિત્ર આપણા સુખ દુઃખના સાથ આપે, જે મિત્રો સાચું માર્ગદર્શન આપે અને મુશ્કેલીઓનો સામનો જે કરીને સમયે પીછેહઠ ન કરે તેવા મિત્રો આપણે બનાવવા જોઈએ. ચાલો એના પછી પ્રશ્ન 2 છે એ વિકલ્પો છે કુલ 2 ગુણના કે સમર્થલાલ દાદા શાના વેપારી હતા? 1 ગુણ રહેશે. તો એમાં ઓપ્શન સી સુરણના આવશે, સમરથલાલ સુરણવાળા. બીજું છે ગુંડાગરીને રોકવા એન્ટી બુલિંગ કવચ કેવી રીતે સાબિત થયું? તો બિન ઉપયોગી સાબિત થયું. પ્રશ્ન 2 છે એ એક વાક્યમાં ઉત્તર લખવાનો છે, ભાગ 1 છે, બરાબર. તો કે એમાં 5 ગુણ છે એટલે 5 પ્રશ્નો તો હશે જ. બાળકો જોશી દાદાના થેલામાંથી જાદુઈ થેલા કેવી રીતે કહે છે? તો જવાબ લખ્યું કારણ કે તેમાંથી રોજ નવા રમકડા કે વસ્તુઓ નીકળે છે. બીજું દાદાજી વિવેકને અભ્યાસથી સમય કાઢીને શું કરવા કહે છે? તો જવાબ લખીશું કે દાદાજીને તેને વ્યાયામ એટલે કે કસરત કરવાનું કહે છે. પ્રશ્ન 3 આગળ એક વાક્યમાં છે કે હજરત ઉમર સાહેબ ઈમાન વિશે શું કહેતા? તો જવાબ લખીશું કે અલ્લાહથી ડરતો માણસ જ સાચો ઈમાનદાર છે. અને ચોથું છે કે પોતાના ખભે માથું ઢાળીને રડતી દ્રૌપદીને કૃષ્ણ શું કહે છે? જવાબ લખીશું કે આ સમયે ધીરજ ધરવાની જરૂર હતી, હું તારો બદલો લઈશ. એના પછી છે કોના દ્વારા નેશનલ વેબ્રરી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ લખી ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર દ્વારા કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ જોઈશું પ્રશ્ન 2 તો એની અંદર તમે જોઈ શકો તો કે તેની અંદર ત્વાંગ યાત્રા હેતુ અને આકર્ષક કણો જણાવવાના છે. તો પહેલું ત્વાંગ યાત્રાનું આકર્ષણ એ છે, 3 ગુણનો પ્રશ્ન છે કે અરુણાચલ પ્રદેશનો પ્રાકૃતિક સૌંદર્ય માણવાનો એક હેતુ હતો. બીજું આકર્ષણ છે ત્યાંના ઐતિહાસિક બૌદ્ધ મઠો મોન્સ્ટ્રીના દર્શન કરવાના હતા. ત્રીજું છે કે બરફથી છવાયેલા પહાડો અને ખીણોનું આકર્ષણ હતું. અને ચોથું છે કે દેશ પ્રેમ અને સરહદના સૈનિકોનું જીવનને સમજવાની પ્રેરણા મળી હતી. ત્યારબાદ વ્યાકરણ વિભાગ છે આપણે પ્રશ્ન 3ની અંદર સાચી જોડણી છે 2 ગુણની છે કે વૃંદાવન એ સાચી રીતે લખવાનું છે.
બરાબર. તો આ રીતના છે વૃંદાવને લખવાનું છે. બીજું ગુરુકુળ, તો બરાબર, તો એમાં ફૂલ ગુરુ એટલે કે કુળ ગુરુ લખેલું છે, ફૂલ ગુરુ આ રીતના લખવાનું છે. બરાબર, ફૂળ ગુરુ લખેલું ને, ફૂળ ગુરુ, તો એમાં ફૂલ ગુરુ લખવાનું છે. ત્યારબાદ સમાનાર્થી છે, એ પણ 2 માર્કનો છે. મંડળ, તો ટોળું કે સમૂહ કહી શકાય. સરવાણી એટલે ઝરણું કહી શકાય. વિરુદ્ધાર્થી શબ્દ છે, પ્રશ્ન બક આપણે 3 લઈ લીધા છે. વિરુદ્ધાર્થી છે એ પણ 2 માર્કના છે, જેમ કે સ્વૈચ્છિક તો ફરજિયાત અને મંજૂરી, બરાબર, એટલે ના મંજૂર. તો આ રીતના ભાષા સજ્જતાના કુલ 4 ગુણ છે. તો એ કઈ રીતના પ્રશ્ન પૂછાશે એ જોઈ લઈએ. અને કેવી રીતના, તો કે 2 ગુણનો એક રૂઢિપ્રયોગો છે. તમારે રૂઢિપ્રયોગો 100 વર્ષ પૂરા કરવા. 100 વર્ષ પૂરા કરવાનો અર્થ શું થાય? લાંબુ આયુષ્ય ભોગવું, મૃત્યુ પામવું. વાક્ય કઈ રીતના બનાવીશું? કે મારા દાદાજીએ જીવનમાં 100 વર્ષ પૂરા કર્યા. બરાબર, આવી રીતના તમે જાતે પણ વાક્ય બનાવી શકો છો. ઈ છે એમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે, એવા 2 છે. તો કે ગામ કે નગરની સીમાને અડતો ભૂભાગ એને સીમાડો કે પાદર કહેવાય છે. બીજું છે યાત્રાળુઓનો સમુદાય એને સંઘ કહેવાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે વ્યાકરણ વિભાગનો છે, કુલ 5 ગુણનો છે. સર્વનામ તમારે શોધીને લખવાના છે. તો આચાર્ય શ્રી ક્યારે મળી શકશે? તો ક્યારે એ પ્રશ્નવાચક સર્વનામ છે, આનો 1 ગુણ મળી જશે તમને. પછી વિશેષણ શોધો. સાંસ્કૃતિક કાર્યક્રમ કેટલા પ્રદેશો? તો એમાં સાંસ્કૃતિક શબ્દ છે એ છે એ વિશેષણ રહેવાનું છે. અર્ધભેદ તમારે જોવાનું છે, આ જીત અને આ જીત. તો યાદ રાખજો, આ જીત એટલે વિજય થશે અને આ જીત એટલે જીતાયેલું થશે. તો આનો 1 માર્ક હતો. ચોથું છે કે વાક્ય પરિવર્તન કરો. છોકરો, તો છોકરા ખાવા માટે પડાપડી કરતા હતા. તો છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો. તો વાક્યનું પરિવર્તન કર્યું. પછી સંયોજન તમારે દર્શાવવાનો છે, ઓળખાવાના છે. બરાબર, હું 4 વર્ષનો હતો ત્યારથી તેમણે તાલીમ શરૂ કરેલી. તો ત્યારથી એ સંયોજન છે. એના પછી પ્રશ્ન 4 છે કે મુદ્દા પરથી વાર્તાનું લેખન છે, 8 ગુણ છે. શીર્ષક તમારે લખવાનું હોય છે. વાર્તાના તમને મુદ્દા આપેલા હોય છે, એના પરથી તમારે શીર્ષક લખવાનું હોય. તો આપણે શીર્ષક લખેલું છે સાચી માતા, અથવા તો તમે ન્યાયાધીશનો ચુકાદો કહી શકાય. પહેલું જે દ્રશ્ય હોય છે એમાં તમે વાર્તા તમે કદાચ સાંભળેલી છે બાળક માટેની, કે 2 સ્ત્રીઓ વચ્ચે એક બાળક માટે ઝઘડો અને થાય છે અને ન્યાયાધીશ પાસે તેઓ બંને જાય છે કે આ બાળક ખરેખર મારું છે. પહેલી સ્ત્રી કહે છે કે આ બાળક ખરેખર મારું છે. બંને વચ્ચે ઝઘડતા તે બંને ન્યાયાધીશ પાસે જાય છે. ન્યાયાધીશ બાળકને શું કરવું? હવે બંને વચ્ચે જે બાળક છે એ કોનું હશે? ન્યાયાધીશ પણ મૂંઝાણા. એટલે ન્યાયાધીશે બાળકને એવું કહ્યું કે એ યુક્તિ કરી કે આ બાળકને વહેંચવાનો આદેશ આપ્યો. બરાબર, કાપીને વહેંચી લો. જ્યારે સાચી જે સ્ત્રી હતી તે, બરાબર, બીજી સ્ત્રી, તે ત્યાગ, બાળકને જીવતું રાખવા માટેને ત્યાગ આપ્યો અને કહ્યું કે ના ના, મારા બાળકને કાપશોમાં, તમે આ મારું બાળક છે એ આ સ્ત્રીને આપી દો. તો સાચી માતા તરીકે એ જજ છે એ સાહેબને ઓળખ થઈ. તો ખાસ કરીને બોધ શું છે? તો બોધનો પણ એક ગુણ હોય છે કે સાચો પ્રેમ એ ક્યારેય પોતાના પ્રિયજનનું નુકસાન જોઈ શકતો નથી. માં તેમાં બીજા બધા વગડાના વા. ત્યારબાદ જે વિચાર વિસ્તાર છે એ કુલ 8 ગુણનો છે. કે ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચે નમી જઈએ, ખરેખર નમ્રતા શું છે તે જમાનાને બતાવે છે. તો અર્થ આપણે લખીશું. પહેલા અર્થ શું છે? કે જે વૃક્ષો પરથી ફળો આવવાથી ડાળીઓ નમી જાય છે, તે માણસ પાસે જ્ઞાન, સંપત્તિ કે સત્તા આવે ત્યારે માણસે નમ્ર બનવું જોઈએ. સમજૂતી શું છે? તો કે અહંકાર માણસનો નાશ કરે છે. અહંકાર માણસનો નાશ કરે છે. સાચો મહાન વ્યક્તિ તે જ છે સફળતા મળવા છતાં પણ નમ્ર અને વિનય રહે છે. વિદ્યા વિનયથી શોભે છે, કહેવાય છે ને. તો આવી રીતના એની સમજૂતી છે. પ્રશ્ન 5 નિબંધ લેખલ છે. તો અહીંયા તમને એક મુદ્દા તમને અહીંયા આપેલા છે કે મારા પ્રિય શિક્ષક. તો આ કેવી રીતના લખવાનું છે? બરાબર, પહેલાં પ્રસ્તાવના, દેખાવ, સ્વભાવ લખવાનો છે તમારા શિક્ષકનો, ભણવાની રીત છે, વિદ્યાર્થીઓ પ્રત્યેનો પ્રેમ છે, અને છેલ્લે ઉપસંહાર આપવાનો છે. તો તમારે માય ફેવરેટ ટીચર એટલે કે મારા પ્રિય શિક્ષક તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા મેં ફોટો મૂકેલો છે. આ પ્રમાણે છે તમારે નિબંધ લખવાનું થાય છે. બરાબર, નેક્સ્ટ જોઈએ પત્ર લેખન છે. પત્ર લેખન છે એ તમારે તમારી રીતે લખવાનું છે. હું તમને કહી દઉં કે જો મિત્રના મમ્મીનું અવસાન અંગે આશ્વાસન આપતો તમારે પત્ર લખવાનો છે. તમારું સરનામું, તમારું નામ અને તારીખ આ સાઈડ લખવાનું છે. સામેની સાઈડ તમારે તમારા જે છે મિત્રને સંબંધીને તમારે અહીંયા લખવાનું છે, પ્રિય મિત્ર કરીને. બરાબર, અને જે વાત રજૂ કરવાનું, જે દુઃખદ બાબત થઈ એ બધી અહીંયા તમારે એ વાત વર્ણવવાની. ને છેલ્લે તમારે લિખિતન તમારો મિત્ર કરીને અહીંયા તમારે તમારી વિગત દર્શાવવાની છે. એટલે તમારું નામ એ લખવાનું છે. તો અહીંયા યાદ રાખવાનું છે તમારું નામ, સરનામું અને તારીખ આવશે. સામે બાદ સંબોધન આવશે. ત્યારબાદ 1-2 લીટી છોડીને તમારે અહીંયા તમારે મુખ્ય બાબતો જે તમારા મમ્મી, બરાબર, એટલે કે તમારા મિત્રના મમ્મીનું અવસાન થયું એ બાબતે અહીંયા જે કહેવાની હોય એ તમે કહી શકશો. અને અહીંયા તમારા મિત્રનું એટલે તમારું નામ આવશે. તો આવી રીતના આ ફોર્મેટ તમને મિત્રો આપ્યું છે. આ પ્રમાણે તમે તમારે જાતે રીતે બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ પેપર સોલ્યુશન એકદમ સરળ રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. શું તમને આ પેપર સોલ્યુશન ગમ્યું ખરેખર? તો આ આગામી પરીક્ષામાં તમે આ પેપર સોલ્યુશન પૂછાઈ શકે અથવા તો ઘણા પ્રશ્નો પૂછાઈ શકે એવું બની શકે તો તમને શુભેચ્છા આપું છું.
તમે આ આપણા આઈએમપી એજ્યુકેશન ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે બીજા વિડીયો.